ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે મિત્રો આપણા નવા વ્લોગમાં। તો આપણે ઉઠી ગયા અહીં કમ્પ્લેટ ને 10 ને હોયડી ઉઠ્યા અહીં મિત્રો। આપણે કાયદેસર ટાઈમે જોયો હે, આપણે 10 ને હોયડી ઉઠી ગયા અહીં અને 5:30 વાગે સૂતા હતા અને 6 વાગ્યા ટુકડી નીંદર આવી હતી, બરોબર। એટલે આપણે હવે ઉઠી ગયા અહીં કમ્પ્લેટ હવે અને ઉઠી અને પાણી નથી હાલતું, અટાણ નીલેશ વારે ને કટકી બાકી હતી પાઈ છે, પછી આપણે વાઢ્યું અને અટામણ આપણો વારો આવી ગયો છે વાઢ્યું વાઢવાનો ભેંસો માટે। ભેંસોને ખવડાવવું જોશે ને તો એ આપણે દૂધ આપશે, તો એ વારો આવી ગયો મિત્રો। વાઢ્યું જોઈ લ્યો, કોરે વાહે લગું ગાયો ઘા જોઈ લ્યો, કવડું થઈ ગયું એટલે ગાયો ઘા કોરે છે મિત્રો। જો રીંગણીમાં જો એ અહીં રીંગણું લાગી ગયું મિત્રો, જો એ આમાંય લાગી ગયું। જો હવે આને મહેનત કરવી જો, હા ઈરની દવા છાંટવી જો મિત્રો, જો આમાંય લાગી ગયું જો જારી। એટલે હવે નામી બકાલની થવા માંડ્યું છે, એટલે હવે આપણે મહેનત કરવી પડશે। હાલો તો હું ભેંસો માટે વાઢ્યું વાઢી લઉં ને તો ભેંસોને મજા આવે લીલું લીલું ખાવાની, બરોબર। એટલે એવું છે મિત્રો। અહીંયા કંઈક વેલો છે એમાં મિત્રો ફૂલ બહુ ઉગડા છે, કેવો ને વેલો હોય જાય જાય, ફૂલ બહુ ઉગડા છે આમાં। આ એકતા કારેલીનો આમાં વશમાં આવી ગયો છે, જાય આ કારેલીનો છે, બાકી આ વેલો કેવાનો હોય આપણે કંઈ ખબર નથી, પણ ફૂલ એમાં નામે ઉગડા છે એ આપણે ખબર છે, એવું છે મિત્રો। ભીંડી પણ લાગવા માંડી છે મિત્રો, જો ફૂલડા એમાં આવવા માંડ્યા હે। હવે ધીરે ધીરે બધું બકાલનું ચાલુ થાય, એટલે હવે પછી વેચાતું નહીં લેવું પડે, હવે હાલ દઈએ કાયદેસર, એટલે એવું બધું છે મિત્રો। અને આપણે જો અહીં 2 આયરું બાકી છે શેઠ ઓલ હેઠેથી લીધી હતી, અહીં પૂગી આવ્યા અહીં, એટલે 2 આયરું બાકી છે ને ત્યાંથી જ આપણે વાઢી લઈ, એટલે કાંઈ નહીં। હાલો મિત્રો, તો આગળ વ્લોગમાં બન્યા રહેજો। વ્લોગમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરતા જાજો અને હાઈપ કરતા જાજો મિત્રો, હાઈપ કરવાનું ના ભૂલતા મારો બાપો। હેલો ગાઈસ, જો આપણે મિત્રો ખંભાળીએ ગયા હતા, કપડાં ચેન્જ કરેલા, ખંભાળીએ ગયા હતા આપણે માંડવીની ખરીદી કરવા અને આપણી ખરીદી કરવા। આપણે કપડાં બપડા લીધા નહોતા ને વેરું આવ્યું નહોતું, લાઈટ લઈ આવ્યો હોઉં અને માંડવીની દવા લઈ આવ્યો હોઉં। જો અટાણે નહીં બતાવું, કાલે બતાવીશ તમને। અને આ આપણે કપડાને થેલ્યું છે, એ અટાણે નહીં બતાવું, કાલે બતાવીશ તમને, બરોબર। કાલના વ્લોગમાં જોજો। તો એવું બધું છે મિત્રો, બરોબર। આપણે આવ્યા અહીં અને પાણી વારવાનું ચાલુ છે, ભાઈ વારે છે પાણી, અને હવે થોડુંક છે, લગભગ 9-10 વાગે કમ્પ્લીટ થઈ જાય, પણ લાઇટ આવજાવ કરતી હતી ને એટલે મિત્રો રહી ગયું, નગર 9-10 વાગે કમ્પ્લીટ થઈ જાય, એટલે એવું બધું છે। અને આ વરી મિત્રો બાજકું જો હાઈતમનું આવી ગયું, હજી આમાં બાપુએ કંઈક લઈને રાખ્યું હતું જારી, આવું બધું છે આમાં, બરાબર। અને અહીંયા મારી મમ્મી હતા મને રોટલા ઘડે છે, રહી રોટલાનું કામકાજ ચાલુ છે। ને આ શું એ મિત્રો કઢી ઢોરાણી, કઢી ઉભરાણી મિત્રો, ગરમા ગરમ રોટલી બને છે, રસોઈ કામકાજ ચાલુ છે, કઢી ઉભરાણી હા હાટા કરી લીધા, વાહ ભાઈ। આર્યા મિત્રો જો આર્યા, વાવ ચેવડો મિત્રો, ઘણી વસ્તુ થઈ ગઈ, પણ આપણે અહીં હતા નહીં, નકર તમને બતાવત કેમ થાય નહીં। મૂનથારનું શેકી લીધું, એટલે હવે ધીરે ધીરે રસોઈ ચાલુ થવા માંડી છે। આજકાલની 12 તારીખ છે ને, 13, 14 ને 15 તારીખે હાઈતમ હે, હજી 2 દી હે, તાતા બધું રાંધી લે। હા હા હાલો મિત્રો, એવું બધું કામકાજ ચાલુ છે, ધીરે ધીરે બધું ભેગું હાલતું જાય। અને હાલો હવે પાણી વારવા જાઉં, એમાં ભાઈ છે પણ બળદ છોડવાના છે, એટલે એમનું જવું છે, તમે આગળ બ્લોગમાં બના રહ્યો। હેલો ગાઈસ, જે આપણે સાતમનો બધો માલ આવી ગયો છે કમ્પ્લેટ, બતાવું તમને શું શું છે એ। જો મિત્રો આ છે 2 ખોખા આપણે ખાડલીના, આપણે હાટા કરીને એ આપણે ઘરે બનાવી, ટૂંકમાં વેચાતા નથી લેતા, ઘરે આપણે જેવા બનાવવા હોય ને ચાસણી વાળા એવા બની જાય। આ ઈ માલ છે। પછી આમાં મિત્રો
આમાં કંઈક ગાંઠિયા છે અને આમાંય કંઈક ગાંઠિયા જેવું છે, પછી અનબોક્સિંગ નથી કરવું, એ ભલે આમને મળ્યું. એટલે આમાં બેમાં ગાંઠિયાની વેરાયટી છે, બરોબર. પેક કરી દઈએ એટલે હવાઈ ના જાય. એટલે આ માલ થઈ ગયો. હવે મિત્રો આ જોવાનું છે, આ લગભગ કેવડાનો માલ છે આપણે. જો આ છે મમરા, જય મમરા, એટલે આ મમરા છે. પછી આ છે બી ખારી સિંગ, મિત્રો ખારી સિંગ છે કેવડામાં નાખવાની. પછી આ છે કોલગેટ. આઈટમના માલમાં મિત્રો કોલગેટ આ છે કોલગેટ. આ હે આને શું કહેવાય માં? આને શું કહેવાય મિત્રો? આ હે મકાઈના પૌવા, બરોબર. આપણે નામ નથી આવતું એટલે મમ્મીને પૂછી લીધું. આ હે આપણે મૂનથાર, મિત્રો મોહનથાર બનાવવાનો છે, એનો લોટ છે. આ લગભગ ચણાનો લોટ હશે, બાકી આપણે કંઈ ખબર ન મળે. લગભગ ચણાનો લોટ છે, આવી રીતના આમ ગોઠવો તો આવું. અને આ મિત્રો કેવાકના પૌવા છે, આપણે ખબર ના પડે. પછી આ હે હાથી બ્લેક સાલી, બ્લેક નમક. હે બ્લેક નમક મિત્રો. હા જો બ્લેક નમક છે મિત્રો, જોઈ ખંચર. ખંચર. પછી આ હે ચણાની દાળ મિત્રો, ના વટાણા છે, વટાણા મિત્રો. આ વઘારેલા કાયદેસર પેકિંગ જ છે ચેવડામાં નાખવા માટે. આ 2 પેકિંગ છે. પછી આ શું છે? પૌવા, રવો મિત્રો. આ રવો હે, રવાનું પેકેટ છે, બરોબર. રવો કીમાં નાખવાનો એ ખબર નથી. વરિયાળી મિત્રો, આ વરિયાળી કીમાં નાખવાની હોય આ મિત્રો, આ ચેવડામાં નાખવાની હોય, બરોબર. અને આ આપણે કાળી દ્રાક્ષ, કાળી દ્રાક્ષ છે. હવે એટલી જ છે આમાં, જો કોઈક મંડાઈ તો પૂરી થઈ જાય, બરોબર. પછી આ શું? રજની ચેવડા મસાલા મિત્રો. આ ચેવડાનો મસાલો છે, જો ચેવડો થઈ જાય ને પછી એમાં નાખવાનું માથે. વળી પાછા પૌવા આવ્યા મિત્રો. પછી છે આપણે આ રાયુના પૂરિયા મિત્રો. આ રાયુના પૂરિયા છે, એ આથણામાં કિંમત નાખવાના આવે, ચેવડામાં ના હોય નાખવાના. પછી આ છે મિત્રો ફર 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 મિત્રો. આ ફરફરની થેલી છે. આ હેતા એવડા એવડા જ થા એવડા એવડા, બરોબર. પછી ઓહો, આ કેવા કેવું નબળું હોય. ગોળ હે મિત્રો, રાજભોગ ગોળ. આ ગર ચેવડામાં ના હોય નાખવાનું, તમે વળી સમજો. આ પૂછું અહીંયા રાખી દઈ. આ શું છે? સેવ. ના સેવ નથી મમ્મી. આ શું છે? હા મિત્રો, જો આ બટેકાની પટ્ટી છે આવી, એને સેવ જ કહેવાય, બરોબર. પછી આ કઈક ધોરો ધોરો લોટ છે, કેવાનો છે માં? ખાંડનો ભૂકો નથી ને? હા મેંદાનો. હા બરોબર મિત્રો. આ શક્કરપારા, જો શક્કરપારા કરવાનો આ લોટ છે મિત્રો, બરોબર. તો આટલી બધી વસ્તુ આવી ગઈ છે આપણી, જો આટલી બધી છે વસ્તુ, બરોબર. હજી અડધી તો મિત્રો ઘરમાં પડી છે રસોડામાં. આ બધો ચેવડાનો માલ ને આ હાટા બનાવવાનો અને એવું બધો માલ છે. તો આપણે આજથી કાલથી રાંધવાનું છે ને ચેવડો ની મિત્રો, આજ કરી લેવું છે. એટલે ધીરે ધીરે હવે રાંધવાનું ચાલુ કરી દેવું છે. હાલો તો તમે આગળ બન્યા રહ્યો વ્લોગમાં. રોટલા ઘડાય છે ને અમે ખાઈ લઈએ, અને પછી આ બની જાય તો આ ખાઈ લેવું. ગાઈસ, જે આપણે પાણી વારી હે અને આ ખરાબામાં મિત્રો હું આમને જાતો હતો ને, અહીં એક ચક્કીને બચ્યું મિત્રો, કયું તડફડિયા મારતું હતું. જો બિચારું મરી ગયું. જો જ્યાં લોહી નિહરલ હે અને કંઈક થઈ ગયેલતા હે. જો જ્યાં લોહી નિહરલ હે મિત્રો. શું થયું હોય હવે રામ જાણે. પણ આ બિચારું હવે જો આ હું છેલ્લા શ્વાસ લે હે. હવે જીવે એમ હે નહીં, નકર વળી પાણી બાણી નાખત ને તો કંઈક ઊભું થાત. પણ હવે જો જીવે એમ હે નહીં, એવું લાગતું નથી જીવે એવું. આવ્યો ને તડફડિયા મારતું હતું,
તે પછી મેં જોયું, મેં કીધું આ શું હકીકત છે, કેમ શું કેવાનો અવાજ આવે. જો ને તારે તડફડિયા મારતું હું ઘડીક વારીને આમ હાથથી સપડવાની કોશિશ કરી, પણ મિત્રો ઊભું ના રહ્યું, તડફડિયા માર્યા રાખ્યા એમનું. આપણે જો મિત્રો પાણી વારી થોડુંક છે વારવાનું, હવે આમ તો કલાક 1.5 કલાક થાય, હજી 9:30 જેવો વાગ્યા હે, 10:30 વાગે વરી જાય. અને જરા જરા ફૂંફૂંહિયા આવે છે મિત્રો, આજ જરા જરા, એટલે હે ને ગણ કરે એવા નથી, હું રોગા આવે એવું છે. હાલો તમે આગળ બન્યા રહ્યો, કેટલીક વાર વારવાનું થાય. હું આજે કાલને ગણી આજે એટલા નથી વાગ્યા, આજે 12:30 જ વાગ્યા હે. આપણે 9:30 10 વાગે પીરેવાનું હતું ને બદલે 12:30 વાગ્યા હે. અને ઉજાગરો મિત્રો ફૂલે ફૂલ છે. કાલે 5:30 વાગે સૂતો હતો ને 9:30 10 વાગે ઉઠી ગયેલો, એટલે 4-5 કલાક નીંદર થઈ પાછું બપોરે સુવાનું નથી, એટલે એવું બધું છે. અને મિત્રો કમ્પ્લેટ બધે પી ગયું છે. આપણે પાવાનું હતું એ આપણે ઓલું રેસ્યું છે નીચે, એ પાયું જ નથી આપણે, અને પાવું નથી આગાહી કહે છે એટલે, બાકી ઉપર બધે કમ્પ્લેટ પી ગયું છે. હવે મિત્રો દવા લઈ આવ્યો હું, હવે કાલ મેળ આવે ને તો જેટલા આમ ગાડી હાલે ને એટલે આમ દવા મારવાની થાય છે, ધીરે ધીરે હાલતી જાય ને મારતી જ આવી છે ગાડીથી દવા. અને બાકી જે પડું રહી જાય એ રહી જાય. ઓલો એક વડો ભાગ પાયો ને એ જ લગભગ રહેવો હતો, રહી જાય. જો રેડાક નહીં આવે ને તો, રેડાક આવી જાય ને તો, બાકી રેડાક નહીં આવે ને તો જ મને 2 દીમાં એમાંય સટાશે દવા. બાકી હવે દવા લઈ આવ્યો ને ધીરે ધીરે રાઉન્ડ લાગતો જાય, એટલે બધું કામ આપણું કમ્પ્લીટ થતું જાય. હાલો તો એવું બધું હે મિત્રો, હાવ ઝોલા આવે છે આજતા. હાલો તો આજે આ સાથે આજનો વ્લોગ મિત્રો પૂરો કરી દઈએ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. મળીએ કાલે નવા વ્લોગ